વાહન ચાલકોને હવે ટ્રાફિકમાંથી રાહત મળશે। જામનગર રોડ પર સાંઢિયા પુલનું કામ પૂર્ણતાની આરે છે અને લાખો વાહન ચાલકોનો સમય અને ઇંધણ બંને બચી જશે। આકાશી દ્રશ્યોમાં બ્રિજની સ્થિતિ સામે આવી છે। નવા પદાધિકારીઓ જે છે તેમનો નિમણૂક બાદ આ બ્રિજ જે છે તે ખુલ્લો મૂકવામાં આવશે। દિવેશ અમારી સાથે જોડાઈ ગયા છે। દિવેશ, કેટલા સમયમાં બ્રિજ જે છે તેને ખુલ્લો મૂકવામાં આવશે અને તેનાથી કેટલી રાહત થઈ શકે છે ટ્રાફિકમાં? ચોક્કસ પ્રીતિ, વાત કરવામાં આવે તો જામનગર રોડ ઉપર જે સાંઢિયા પુલ છે તેના નવીનીકરણનું કામ છેલ્લા 2 વર્ષથી ચાલુ હતું। આ બ્રિજનું કામ છે તે ધીમી ગતિએ ચાલી રહ્યું હતું, મુદત પડી રહી હતી, પરંતુ આખરે આ બ્રિજ છે તે હવે તૈયાર થઈ ચૂક્યો છે। પરંતુ જે નવા પદાધિકારીઓ છે તેનું જે તેના હિસાબે આ જે પુલનું કામ છે તે અત્યારે અટકેલું પડ્યું છે। નવા પદાધિકારીઓની નિમણૂક બાદ આ પુલ છે તેને લોકો માટે ખુલ્લો મૂકવામાં આવશે। આ પુલ ખુલ્લો મૂકવામાં આવતા અહીંથી પસાર થતા દરરોજના જે લાખો વાહન ચાલકો છે તેને ફાયદો થશે, કેમ કે અત્યારે જે ડાયવર્ઝન આપવામાં આવેલું છે તેમાં જે વાહન ચાલકો છે તેની 20 મિનિટ જેવો સમય છે તે વેડફાય છે। તેના લીધે આ પુલ ખુલ્લો મૂકવામાં આવશે એટલે આ જે વાહન ચાલકો છે તેને ટ્રાફિક સમસ્યામાંથી પણ મુક્તિ મળશે અને જે તેનું ઈંધણ છે તે પણ બચશે। ત્યારે આજે નવો પુલ તૈયાર થયો છે તેના આકાશી દ્રશ્યો છે તે સંદેશ ન્યૂઝના અત્યારે ડિસ્પ્લે ઉપર સામે આવ્યા છે। પ્રીતિ, આભાર તમામ વિગતો માટે દિવેશ।